શિવ મહાપણ ભગવાનને પ્રણામ કર્યા. શિવ મહાપણ ગ્રંથના પ્રારંભમાં બે મહાત્મય કથાઓ છે. આમ તો એ મહાત્મય કથાઓનો વિસ્તાર લગભગ કથાઓમાં મેં નથી કરતા, પણ સુંદર કથા છે, પ્રેરણા આપનારી કથા છે. કોઈ પણ પુરાણ હોય તેના પ્રારંભમાં તેનું મહાત્મય ગાવામાં આવે છે. કથા સાંભળવાથી શું મળે, કથા સાંભળવાથી કેવું ફલ પ્રાપ્ત થાય, એનો મહાત્મય કહેવાય છે. અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપે શતાની છે. કોઈ કરોડો કરોડો યજ્ઞ કરે અને જે પુણ્ય મળે છે એ પુણ્ય ભગવાનની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. અત્યાર સુધી એવું સાંભળ્યું નથી કે એ પૂજા કરવાથી કથા સાંભળવાનું ફળ મળે, કોઈ તીર્થયાત્રા કરવાથી કથા સાંભળવાનું પુણ્ય મળે, અથવા કોઈ યજ્ઞ કરવાથી કથા સાંભળવાનું પુણ્ય મળે. એવું હજી સુધી કોઈ પ્રધાન વક્તાઓના મુખેથી અથવા કોઈ વિદ્વાનોના મુખેથી શ્રવણ નથી કર્યું, પરંતુ અનેક વક્તાઓના મુખેથી, અનેક વિદ્વાનોના મુખેથી સાંભળ્યું છે કે કથા સાંભળવાથી દુનિયાના દરેક તીર્થયાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય, પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય, દાન કરવાનું ફળ પ્રાપ્ત થાય, યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય, કરોડો કરોડો યજ્ઞ કરવાનું પુણ્ય કથા શ્રવણ માત્રતા, ભગવાનની કથા સાંભળવા માત્રથી જ. અને આપણે અહીંયા 24 કલાક કથા સાંભળવી, આપણે તો 24 કલાકમાંથી 3 કલાક ને 1 કલાક બીજો ગણીએ, આપણે 4 કલાક. અને આપણે તો કેટલી દૂરથી યાત્રા કરીને આવ્યા છીએ. ગુજરાત અહીંથી કઈ નજદીક નથી. આટલું ગુજરાત પ્રાંત દૂર, કચ્છ પ્રદેશ, ત્યાંથી વિશેષ પ્રકારે આપણે કંઈક અર્જિત કરવા માટે, કંઈક મેળવવા માટે, કંઈક ગ્રહણ કરવા માટે આપણી ઉપસ્થિતિ છે. હજારો ને લાખો લોકો કથા સાંભળે છે, પણ કથા સાંભળ્યા પછી કથામાંથી કઈ વાત કોને સંગ્રહ કરી એ બહુ મહત્વનું છે. કથાની બધી જ વાતો આપણા માટે કદાચ યોગ્ય ન પણ હોઈ શકે, બધું અનુસરણ કરી પણ ન શકે, પણ કથાની કોઈ વાત તો એવી હોય છે કે આપણા માટે બહુ જ ઉપયોગી હોય છે. તો બહુ જ વિસ્તાર નહીં કરતા શિવ મહાપણ ગ્રંથની બે મહાત્મય કથાઓ છે. જલ્દી હું તમને કહેવાનો પ્રયાસ કરું અને બંને મહાત્મય કથાઓ કહી અને શિવ મહાપણ ગ્રંથની અંદર આપણે પ્રવેશ કરીએ. અને મહાદેવના માટે અનસુની વાત, અનકહી વાત આપણે કહેવાનો, સાંભળવાનો પ્રયાસ કરીએ છીએ. આસિત કિરાત નગરે, એક નગરમાં કિરાતો, અને કિરાતોના નગરમાં બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. એક બ્રાહ્મણ રહે છે ને બ્રાહ્મણ જ્ઞાનથી દુર્બલ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે માણસની મોટામાં મોટી દુર્બલતા હોય તો અજ્ઞાનતા છે. ભલે આપણે એવું સમજતા હોઈએ કે કોઈને પગ ન હોય દુર્બલ છે, કોઈને હાથ ન હોય એ પણ દુર્બલ છે, આંખ ન હોય એ પણ દુર્બલ છે, એ પણ આપણી માન્યતા છે ને. બાકી તો જેને પગ ન હોય મોટા મોટા ઓફિસર હોઈ શકે છે, હાથ નો એવા માણસો મોટા ઉદ્યોગ સંભાળતા હોય છે, આંખ નો હોય મોટા સંગીતકાર, મોટા ગાયક પણ હોઈ શકે છે. એટલે કોઈ દિવ્યાંગ હોય તેને દુર્બલ ન કહેવાય. इसलिए કહ્યું બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. અજ્ઞાનતા, સમજણનો અભાવ એ મોટામાં મોટી દુર્બલતા છે. ઘર હોય, પરિવાર, કોઈ સમાજ હોય, જ્યાં સમજણનો અભાવ હોય છે, સમાજનું સંગઠન ન હોય. સમાજનું સંગઠન ત્યારે જ થઈ શકે જ્યારે સમાજમાં સમજણ હોય છે. અને આપ સૌને ખૂબ હૃદયથી આદર ને બિરદાવું છું કે આજે આપ ગુજરાત અને કચ્છ પ્રાંત છોડીને હરિદ્વાર સુધી આપ કથાનું આયોજન કરી રહ્યા છો. અને એટલું દિવ્ય આયોજન કર્યું છે, તેનું પ્રતીક છે આપના સંગઠનનું. આ પ્રતીક શ્રી માળી સમાજ દ્વારા સંગઠનનું જ ફળ છે. જો આપણે સમાજમાં સંગઠિત ન હોય તો આવા ભવ્ય દિવ્ય કોઈ પણ કાર્ય ન કરી શકે. એટલું સુંદર તમે કાર્ય કર્યું છે તેનું કારણ એક જ, આ સમાજનું સંગઠન છે. અને સંગઠન બળ કળિયુગની અંદર શ્રેષ્ઠ છે. સંઘે શક્તિ એ કળિયુગનો એક પ્રભાવ છે. જેટલા સંગઠિત રહીએ એટલો સમાજનો ઉદ્ધાર થાય, સમાજનો વિકાસ થાય, સમાજનું સારું થાય. એવા ઘણા સમાજ મેં જોયા છે કે સમાજની અંદર એટલું સંગઠન હોય છે, એ સમાજમાં કોઈ અંદરો અંદર ભાઈ કુટુંબ, ભાઈ ભાંડુમાં કોઈ તકરાર હોય તો એ કેસ પોલીસ સ્ટેશને પણ ન જાય અને કોર્ટ કચેરીમાં પણ ન જાય.
એ સમાજના માણસો જ તેનો ઉકેલ કરતા હોય છે. સમાજની અંદર કાંઈ કલેશ હોય તો જો કોર્ટ કચેરીમાં જવું હોય તો માનસિક પણ માણસ ભાંગી પડે, આર્થિક પણ વ્યય થાય તેનો. તેથી સમાજનું સંગઠન હોય તો આર્થિક વ્યય પણ સચવાઈ જાય અને માનસિક સકડામણ પણ માણસથી દૂર થાય. તેથી ઘણા સમાજમાં એવા જોયા છે કે સમાજનું એટલું મોટું મજબૂત સંગઠન હોય છે કે સમાજમાં કોઈ પણ પ્રકારની તકલીફો હોય, કોઈની બેન દીકરી આવતી ન હોય, જતી ન હોય, કોઈના ઘરમાં બે ભાઈઓ હોય છે, કાકા ભત્રીજા વચ્ચે કોઈ પણ તકરાર હોય, સમાજના જે 5 ડાયા માણસ હોય તેનો ઉકેલ કરતા હોય, જેને માન્ય રાખવામાં આવતો હોય છે. દાખલા તરીકે યાદ કરું, આપણા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જયારે હું કથા કરવા ગયો હતો ત્યારે વિશેષ પ્રકારે મારે ખારવા સમાજમાં જવાનું થયું. એ ખારવા સમાજની સ્પેશિયલ કોર્ટ, પોતાની જ અદાલત. ખારવા સમાજનો કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરીમાં જવું ન પડે. એ સમાજના માણસો જ તેની રક્ષા કરે અને સમાજના માણસો તેને સાચવી લે. તેથી શ્રી માળી સમાજને ખૂબ ખૂબ હૃદયથી બિરદાવું છું, ખૂબ હૃદયથી આદર આપું છું સમાજના અગ્રણીઓને કે આ તમારા સમાજનું સંગઠનનું ફળ છે. અને જેટલા સંગઠિત રહેશો અને જેટલા સમજી વિચારીને રહેશો એટલો સમાજનો વિકાસ થશે. અને સમાજના વિકાસ સાથે જ આપણો વિકાસ જોડાયેલો છે. આપણા એકલાનો વિકાસ એ સમાજનો વિકાસ જરૂરી છે, પણ જેટલો સમાજનો વિકાસ એટલો જ આપણો વિકાસ થતો હોય છે. તેથી શ્રી માળી સમાજના દરેક અગ્રણીઓને હૃદયથી નામી સૌના નામ તો મને ન આવડતા, પણ જેટલા નામ મારી પાસે છે એ સૌને ખૂબ હૃદયથી ધન્યવાદ આપું છું કે આપે સૌએ ભેગા મળી અને પવિત્ર ધરા હરિદ્વારની અંદર ગંગાના કિનારે ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું છે. આ છે સમજણનો એક પ્રભાવ. તેથી કહ્યું બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ, દરિદ્રો રસ વિક્રેતા. જ્ઞાનથી દુર્બલ હતો એટલે જ્ઞાનથી દુર્બલ માણસોને સારું કામ ન સૂજે. દરિદ્ર હતો રસ વિક્રેતા, રસનો વેપારી. રસનો વેપારી એટલે મદિરાનો વેપાર કરતો હતો. દેવ ધર્મ પરામુખ, દેવ ધર્મથી વિમુખ માણસ હતો. આ તમારો જો ભણેલો ગણેલો ડાયો માણસ સારું કામ શોધે, ભલે પૈસા ઓછા મળે પણ કાર્ય તો એવું કરવું, કામ એવું કરવું કે સમાજમાં કોઈ પૂછે કે ભાઈ તમે શું કામ કરો છો, તો ગૌરવથી તમે કહી શકો ભાઈ હું વેપાર કરું છું, મારે ફેક્ટરી છે, હું ફલાણું કામ કરું છું. ગૌરવથી તમે કામની ઓળખાણ આપી શકો. પણ જેનામાં સમજણનો અભાવ છે, રાતોરાત જે ધનપતિ બનવાનો આગ્રહ રાખે છે, એ માણસો નબળું કામ સ્વીકારે છે, કારણ કે જ્ઞાનનો અભાવ છે તેનામાં. તો બ્રાહ્મણનું નામ હતું દેવરાજ. પોતાના વૃદ્ધ માતા પિતાની સાથે રહે છે, પણ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે કે આ બ્રાહ્મણ દેવરાજ મદિરાનો વેપારી તો હતો, ધર્મથી વિમુખ જીવન જીવતો હતો, પોતે મદિરાપાન કરતો પણ હતો, આ ભક્ષનું ભક્ષણ કરતો હતો. અને વર્તમાન યુગમાં બીજું કાંઈ આપણાથી ન થઈ શકે, પણ આપણી જાતને આપણે સાચવી લઈએ ને તો આપણો પરિવાર સાચવાય જાય. આ દુનિયામાં આપણે જોયું છે એટલે આપણને દયા આવે છે. ભગવાનનું આપેલું કેટલું સુંદર શરીર, માણસે નહીં ખાવાનું ખાય, નહીં પીવાનું પી અને પોતાના જીવતરને કેટલું ખરાબ કરે છે. એમના પર આપણને દયા આવે કે આ માણસને પોતાના જીવન પ્રત્યેની ગંભીરતા નથી. બીજી બધી તો ગંભીરતાઓ આપણે ન રાખીએ, પણ કમસે કમ આપણા જીવન પ્રત્યે તો ગંભીરતા આપણે રાખવી જોઈએ કે નહીં. અને આપણે સૌ જાણીએ કે આ દુનિયામાં બધું જ આપણને મળશે, પણ આ સુંદર શરીર પાછું નહીં મળે. અને એકવાર આ શરીર ખરાબ થયા બાદ એ શરીરને રિપેર કરવું બહુ કઠિન છે. મોટર ગાડી કે ટુ વ્હીલ કે હોય તો રિપેર કરી નાખીએ, ચાલો ભાઈ, અને રિપેર ના થાય તેને ભંગારમાં આપી દે, ચાલો ભાઈ આપી જો ભંગારમાં. અને ભંગારમાં ન અપાય. નથી કહેતા ભંગાર માણસ છે એટલા માટે કહેતું હોય ને ભંગાર છે માણસ. કેવો માણસ? ભાઈ ભંગાર માણસ છે. શા માટે કહેવું છે? તેથી જીવન પ્રત્યેની જાગૃતિ, જીવન પ્રત્યેની સતર્કતા એ બહુ મહત્વની છે. સતર્ક રહેવું.
આ વૃદ્ધ માતા પિતા પોતાના પુત્ર દેવરાજને સમજાવે છે કે દેવરાજ, આપણે જન્મથી બ્રાહ્મણ છીએ. લોકોને સાચું અને શ્રેષ્ઠ માર્ગદર્શન કરવું એ આપણું કર્તવ્ય છે, એ આપણો ધર્મ છે. દેવરાજ, તું જે માર્ગે જઈ રહ્યો છે એ માર્ગ દુઃખનો માર્ગ છે, એ પતનનો માર્ગ છે. કારણ કે વૃદ્ધ માતા પિતા મહાદેવના પરમ ભક્ત છે, બ્રાહ્મણ છે, એમના ઈષ્ટદેવ ભગવાન શિવ છે. પણ વિશેષતા કથાની એ છે કે આ વૃદ્ધ માતા પિતાએ કોઈ દિવસ પોતાના ભગવાન ઈષ્ટ મહાદેવને કોઈ દી ફરિયાદ ન કરી કે અમારો દીકરો શરાબી છે, જુહારી છે, નહીં ભક્ષણ કરવાનું ભક્ષણ કરે છે. પોતાની જાતને સમજાવી દીધી કે અમારા કોઈ નબળા કર્મોનું ફળ છે. ભગવાને આગળ કોઈ ફરિયાદ ન કરી કે ભગવાન તે અમને આવું દુઃખ શા માટે આપ્યું છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ જીવનમાં સુખ અને દુઃખ ઉભા થાય એ બધા જ એ આપણા કર્મોના ફળ હોય છે. ક્યારેક આટલું સુખ મળતું હોય છે આપણને એમ થાય કે ઓહો, ધરતી પર આપણા માટે સ્વર્ગ ઉતરી ગયું છે. અને ક્યારેક એવું દુઃખ આપણને પડતું હોય છે કે આપણને એમ થાય ઓહો, આ જીવતા જ નરકનો અનુભવ કરી રહ્યા છે. આ કે સુખ દુઃખના એ ફળ છે. તેથી આ બ્રાહ્મણ ને બ્રાહ્મણી ભગવાન શિવને ક્યારે ફરિયાદ ન કરી. ભગવાન મહાદેવના ભજનમાં રત રહે છે. જે જીવનમાં પ્રાપ્ત થયું તેને સ્વીકારી લીધું છે. પણ ઊંડે ઊંડે હૃદયમાં પુત્રની ચિંતા રહે છે. વારંવાર સમજાવવાનો પ્રયાસ પણ કરે છે, પણ દેવરાજ માનવા માટે તૈયાર જ નથી. એકવાર જીવનમાં દુર્જનતા પ્રવેશ કરે ને, એ દુર્જનતાને દૂર કરવા માટે તો જીવતર પણ ઓછું પડે. એક દુર્ગુણને પ્રવેશ કર્યો, બીજો દુર્ગુણ તેની સાથે જોડાયેલો જ હોય છે. અંતે બન્યું એવું, પુત્રની ચિંતામાં અવૃદ્ધ માતા પિતાના મૃત્યુ થાય છે. દેવરાજને થોડું પણ દુઃખ ન થયું, કારણ કે દુર્જન માણસ છે, જુગાર ખેલનારો માણસ છે, મદિરા પાન કરનારો છે, અનિત્યના કાર્યો કરનારો છે. પ્રસન્ન થયો, રાજી થયો, સારું થયું, માતા પિતા ગયા. હવે મને કોઈ કહેનાર નહીં, રોકનાર નહીં, ટોકનાર નહીં, ખુલ્લું મેદાન મળ્યું છે. હવે તો મોટી મોટી ચોરી કરવા લાગ્યો છે, લૂંટ કરવા લાગ્યો છે, બનાવટ કરવા લાગ્યો, ધન એકત્ર કરવા લાગ્યો છે. તેની સાથે તેના જેવા મિત્રો તેની સાથે જોડાણા છે. અગર જેવા સાથે તેવા મળી જ જાય છે. દુર્જન ને દુર્જન મળી જ જાય. ભગવાન મહર્ષિ વેદવ્યાસ જે તો એટલું વર્ણન કર્યું છે કે વર્ણન આપને સમક્ષ કરવું એ શબ્દ મર્યાદાનો ભંગ થાય. એવા પાપ કર્મો, એવા દૂષિત કર્મો કરવા લાગ્યો છે જેનું આપણે વર્ણન ન કરી શકીએ. જેટલા કહી શકાય ને કરી શકાય એટલા કુકર્મો, પાપ કર્મો દેવરાજ કરે છે. પણ આ દુનિયામાં બધું જ બાંધી શકાય, પણ સમય ને બાંધી શકાતો નથી. ધીમે ધીમે સમય જતો રહ્યો દેવરાજનો. યુવાની પૂર્ણ થઈ, અને યુવાનીનો પૂર્ણ વિરામ ક્યારે આવે તેને આપણને ખબર નથી રહેતી. વૃદ્ધ અવસ્થા ક્યારે પ્રવેશ કરે છે અને વૃદ્ધાવસ્થાના દ્વારે ક્યારે આવીને ઉભા રહી જાય છે તેને આપણને ખબર નથી રહેતી. દેવરાજનું શરીર જર્જરિત થવા લાગ્યું છે. હવે તો ચોરી પણ નથી કરી શકતો, લૂંટ પણ નથી કરી શકતો, અને દેવરાજ પોતાની વૃદ્ધ અવસ્થામાં દુઃખી થવા લાગ્યો છે. દુઃખનું કારણ કયું હતું? તેની યુવાની. કારણ કયું? તો યુવાનીમાં તેને સાવધાની ન રાખી, સતર્ક ન રહ્યો, જાગૃત ન રહ્યો. અને દુનિયામાં અનેક માણસોની કથા આપણે જોઈ છે, અને અનેક માણસોને જોયા છે કે જેને જેને પોતાના યુવાની ખોઈ નાખી છે તે તેના ગડપણમાં બહુ દુઃખી થાય છે. ગડપણને, વૃદ્ધાવસ્થાને સુધારવા માટે યુવાની સુવર્ણકાળ છે. એ વાતથી આપણે સૌ અજાણ નથી. હવે તેના મિત્રો તો ઘણા હતા વાહ વાહ કરનારા,
ખુશામત કરનારા. પણ એ બધા દેવરાજની સ્થિતિ જોઈને એ દેવરાજને છોડી છોડીને જવા લાગ્યા છે. અને એ વાતથી આપણે શું અજાણ નથી કે આપણા સારા દિવસો, ઉજળા દિવસો ત્યારે દૂરના સગા આપણી નજદીક હોય છે, પણ જ્યારે નબળા દિવસો આવે ત્યારે નજદીકના સગા પણ દૂર જતા રહે છે. એ સત્ય છે. અને આ વાતનો સૌને અનુભવ છે. જ્યારે આપણી પાસે પૈસા નહીં હતા, આપણું સન્માન નહીં હતું, માન નહીં હતું, કેટલા માણસો આપણા સંબંધી હતા. આજે તમારી પાસે માન છે, સન્માન છે, ધન સંપત્તિ છે, તો દૂરનો હોગો એવું કહેતો હશે ને કે અમારા નજીકના સગા છે. પણ જે નબળા દિવસો ત્યારે નજીકનો સગો પણ એમ કે અમારે વ્યવહાર નથી, અમારે દૂરના સગા થાય છે. આપણા જીવનની ગાથા છે. અને આ વાતથી આપણે સૌ અનુભવી છે. દેવરાજના જીવનમાં એ જ ઘટના બની છે. તેની સાથે રહેનારા, રોજ માટે વાહવાહ કરનારા, દેવરાજની પ્રશંસા અને ખુશામત કરનારા લોકો બધા દેવરાજથી દૂર થવા લાગ્યા છે. આ માણસ એકલો પડી ગયો, ગામમાં ભટકવા લાગ્યો છે. ભાઈ કોઈ મને ભોજન આપો, કોઈ મને પાણી આપો. ભોજન પાણીની ક્યાં વાત કરે, લોકો ધક્કા મારીને તેને દૂર. આ તો ચોર છે. લોકો અપમાન કરવા લાગ્યા છે. શરીર વૃદ્ધ થયું, ભૂખ તરસની પીડા. માંસાહાર કરનારો વ્યક્તિ હતો, મદિરાપાન કરનારો માણસ હતો. શરીર રોગથી ખરડા ગયું છે. જર્જરિત શરીર, ચહેરો ખરડાઈ ગયો, વાળ વિખાઈ ગયા, પગ તરડી ગયા, કપડાં ફાટી ગયા. એ ગાંડો માણસ, એક પાગલ માણસ હોય તેવું રૂપ અને રંગ આ દેવરાજના થયા છે. નગરમાં ભટકે છે, નગરના લોકો તેનું અપમાન કરે છે. હવે દેવરાજને તો હવે કરું શું? દેવરાજ પોતાના ગામને છોડી વૃદ્ધાવસ્થામાં જવા લાગે છે. ક્યાં જવું તેનું કોઈ લક્ષ્ય નથી, પણ જઈ રહ્યો છે. માર્ગમાં જતો હતો, સુંદર એક દ્વાર આવ્યું. કોઈને પૂછવા લાગે કે આ ક્યાં ગામનું દ્વાર છે? કોઈ કહ્યું કે આ તો પ્રતિષ્ઠાનપુર નામના નગરનું દ્વાર છે. અરે પ્રતિષ્ઠાનપુર? નગરમાં પ્રવેશ કરે, ધ્યાન દીજીએ. નગરના પાદરમાં સુંદર એક મંદિર જોવે છે. મંદિર આટલું સુંદર. નજદીક જાય છે, કોઈને પૂછવા લાગે આ ક્યાં ભગવાનનું મંદિર છે? કોઈએ કહ્યું કે ભાઈ વ્રત, આ મંદિર નથી, આ તો શિવાલય છે. જ્યાં દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય છે તેને મંદિર કહેવાય છે. જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરેલું હોય તેને શિવાલય કહેવાય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમુચ્યતે. જ્યાં વિશ્વના દેવતાઓ સ્થાપિત થયેલા હોય તેને શિવાલય કહેવાય છે. દેવરાજને થયું જીવન મારું વીતી ગયું, ન દેવાલય ગયો, ન શિવાલય ગયો, ન જનાલય ગયો. લાવને શિવાલય જાઓ, મને કોઈ ભોજન પ્રસાદ આપે, બહુ ભૂખ લાગી છે. ખાવા પીવાની અપેક્ષાથી આ દેવરાજ શિવાલયની નજદીક આવ્યો છે. અને એક બ્રાહ્મણ દેવતા બેસીને સુંદર પ્રવચન કરે છે અને અનેક સજ્જનો એ પ્રવચનને સાંભળે છે. ત્યાં